હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે અજમાની અંદર પાણી વાળી દીધું, એટલે આપણે ચાલુ કર્યું આ રાયડાની અંદર પાણી અજમામાં ચાલુ હતું, રાયડામાં ચાલુ હતું, 1-7 વીઘાના રાયડાની અંદર ચાલુ હતું, એટલે 3 જગ્યાએ પાણી ચાલુ હતું 2 દિવસની અંદર. ને આજે આપણે અજમો પાવી નાખ્યો, એટલે પછી આપણે આ રાયડાની અંદર પાણી ચાલુ કર્યું છે. ચાલુ જ હતું કાલે, પણ આજે પણ 3 પાળિયા રહી ગયા હતા, એટલે આપણે પાવાનું ચાલુ કર્યું પાછું. અને આ રાયડો પી રહી એટલે આપણે બીજા રાયડાની અંદર ચાલુ કરવાનું છે. અને રાયડો ચેવો છે અને પાણી જેટલું પાયું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં રાયડાની અંદર ફરીને, અને કેટલું પાયું છે અને કેટલું બાકી છે એ બધું આ વિડીયોની અંદર બતાવું. જો મિત્રો, પાણી આ બાજુથી આવે છે. આ બધો રાયડો આપણે પાવી નાખ્યો છે કમ્પ્લીટ. આ એટલે પક્યું છે, જો એ પાવડો પડે અહીંયા. એના વગર પછી 2 પાળિયા બાકી રહેશે, એટલે આપણે પાવી નાખ્યું છે. આ બાજુમાં વરિયાળી છે, બીજા ભાઈની છે, જોઈ શકો છો. મોટી મોટી થઈ ગઈ છે એમને. આપણે વરિયાળી નથી વાવી. આ પાણી આવે છે. રાયડો પહેલી વખત અમે રાયડો વાવ્યો, એટલે અમે ગાળવણ કરીને પછી અમે રાયડો વાવ્યો છે. એટલે રાયડાની અંદર ઉગે સારો ને ખડ પણ એટલું ઓછું ઉગે, એટલે અમે ગાળવણ કરીને વાવ્યો છે. આ છેલ્લું પાણી છે, 3 પાણી વાળવાના હોય. એટલે અહીંયા બહુ ચીકણી માટી બહુ છે, એટલે કાળેતર જમીન છે, એટલે આપણા વધારે ના પાવાય, ઓલો ભરાય ચેરા, એટલે માપે ભરીને પાવા પડે. આપણે અહીંયાથી ચાલુ કર્યું હતું પાવાનું, એટલે પાતા આપણે જે ઓલો ઢૂલો દેખાડ્યો ને એટલે પહોંચ્યા છીએ. અંદર ખાતર નાખ્યું, પહેલો ફોલિટર પાવડર નાખ્યો, પછી ખાતર નાખ્યું, પછી અમે પાણી ચાલુ કર્યું. એટલે 3 વસ્તુ ભેગી થઈ. એટલે આ છેલ્લું પાણી છે, એટલે આપણે હવે રાયડો વાઢે એવો થાય તો ઘડી આપણે પાણી નથી પાવાનું, એટલે તો ઘડી રાયડો કમ્પ્લીટ પાકી જાય ને પછી આપણે વાઢવાનું ચાલુ કરીશું તો ઘડી. એટલે આપણો રાયડાની હજી 1-2 મહિના જેવું વાર લાગશે, કે 1.5 મહિનો લાગે, વધારે તો નહીં લાગે વાર. પછી તો પી રહેશે, ઓલો બધું પાકી જશે. પછી રહેશે એરંડા રહેશે ને એક રચકો રહી જાય. બસ એ 2 વસ્તુ રહેશે, બાકીની તો બધું આપણે કમ્પ્લીટ કરી નાખીશું. જો આ ચારામ જાયરું છે પાણી. અહીંયાથી કરીને હવે 2 પાળિયા બાકી રહ્યા. 1 આ 2 આ સીટે ને ઓલા સીટે પાણી જાય છે, એટલે કોઈ ટેન્શન છે નહીં. હવે આપણે બીજા રાયડાની અંદર આપણે ખાતરને એવું નાખવાનું ચાલુ કરીશું. ખાતર નાખીને એટલે આમાં પાણી વાળવાનું છે. એ બીજો જ છે રાયડો, ઘરની પાછળ જ છે, બાજુમાં રોડ આડેલો છે. રાયડો છે, હવે ફૂલડા બધા ખરી જવા આવ્યા છે. હવે ફળીઓ આવી ગઈ છે જુઓ, એટલે હવે એટલો બધો ઊભો નહીં રહે રાયડો. અહીંયા અમારું ઘર છે હોમે. મિત્રો કોમેન્ટ કરજો કે રાયડો કેવો છે, અમને ખબર પડે કે અમારો રાયડો કેવો છે. તમારે આવો રાયડો હોય તો કોમેન્ટ કરજો ખાસ. આ સીટે ઓલા સીટે પાણી જાય છે, એટલે કોઈ ટેન્શન નહીં. તો ઘડી આપણે બીજા રાયડાની અંદર આપણે ચાલુ કરીશું નાખવાનું ખાતર. આપણે ફોલ્ડર પાવડર નાખ્યો તો એટલે જો આ વ્હાઈટ પત્તા થઈ ગયા છે. ઉરી નેકેથી આટલે પાણી આવે છે, જોઈ શકો છો તમે. આ પાણી આટલે પકો એટલે પછી વાળી લેવાનું.
આ બોર નવો બનાવ્યો ત્યાંની માટી નાખેલી છે અહીંયા. બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.